નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રોસેસ કોસ્ટિંગ ઇંગ્લિશ મીડિયમ. એનો એક્ઝામ્પલ નંબર છે 16. 15 જેવો જ છે. જો 15 માં ઓછો ખ્યાલ આવ્યો હોય તો આ 16 અને હજી એક 17 ત્રણ એક્ઝામ્પલ સેમ એક સરખા છે. ત્રણ વિડિયો ખાસ જોજો મિત્રો, કારણ કે આ ટાઈપના એક્ઝામ્પલ સૌથી વધુ બધી જ યુનિવર્સિટીમાં પૂછાય છે. A product passes through three different processes A, B and C. Thereafter it is transferred to finished stock. The information is as under. First of all, number 1, unit introduced at rupees 250 per 10 units. 10 યુનિટ ના 250 છે એટલે 1 યુનિટ ના 25 રૂપિયા કહેવાય. પ્રોસેસ એમાં ક્વેશ્ચન માર્ક આ જ શોધવાના છે, B અને C માં નથી. Normal wastage percentage of input 1.5%, 8%, 10%. Normal wastage process માં credit side ત્રણે ત્રણમાં. Sales value of wastage per ton 10 units 100, 150, 500. 10 યુનિટના 100, 150 અને 500 રૂપિયા છે credit side. Abnormal wastage unit into bracket cost per unit 50 rupees. Process A માં 100, B માં nil, C માં dash એટલે nil. Normal cost of number 5, abnormal gain cost per unit 100 dash nil and 60. બે વસ્તુ ધ્યાન આપો. પ્રોસેસ A માં 100 abnormal wastage છે, B માં કાંઈ જ નથી અને C માં 60 યુનિટ abnormal gain છે. નંબર 7, 6, normal cost of normal output per unit process B માં છે 75. બીજું એક સમજો. નંબર 4 માં કૌંસમાં કીધું છે cost per unit 50 એટલે પ્રોસેસ A ની cost per unit 50 છે, B ની 75 છે જે 6 નંબરમાં આપી છે અને C ની 100 છે જે 5 નંબરમાં કૌંસમાં આપી છે. ફરી વખત cost per unit A ની 50, B ની 75 અને C ની 100 ત્રણેયની આપેલી છે એટલે સેકન્ડ અને થર્ડ ફોર્મ્યુલાના આન્સર આપી દીધા. ફર્સ્ટ ફોર્મ્યુલા મૂકવાની થતી નથી. Actual production percentage of input 97.5%. B અને C માં શોધવાનું. એ ડેબિટ સાઇડ યુનિટનું ટોટલ કરવાનું, ક્રેડિટ સાઇડ યુનિટમાં જે ડિફરન્સ આવે એ આ હોય પ્રોડક્શન. નંબર 1, the abnormal wastage was 66.23% of the normal wastage in process A. process A માં જે abnormal wastage છે એ normal wastage ના 66.67% છે. તો normal wastage 100% ધારી લેવાય. આના ઉપરથી તમને યુનિટ ઇન્ટ્રોડ્યુસ મળશે. and 2, factory overhead to be considered as 33.13% of direct wages in all three process. ત્રણેય પ્રોસેસમાં ફેક્ટરી ઓવરહેડ તમારે 33.33% સમજવાના છે ડાયરેક્ટ વેજીસના. તો ડાયરેક્ટ વેજીસ હોય 100%. એટલે અહીંયા 3:1 એવો રેશિયો આવશે. ફર્સ્ટ ઓફ ઓલ નોર્મલ વેસ્ટેજ શોધીએ. એબનોર્મલ વેસ્ટેજ ઉપરથી મળે કે એબનોર્મલ વેસ્ટેજ 66.67% ત્યારે નોર્મલ વેસ્ટેજ 100% હોય. જેના ઉપર પર્સન્ટેજ આપ્યો હોય એના બરાબર 100 ધારી લેવા. તો તમને અહીંયા નોર્મલ વેસ્ટેજ એબનોર્મલ વેસ્ટેજ 4 નંબરમાં આપ્યો છે 100. એબનોર્મલ વેસ્ટેજ 100 તો નોર્મલ વેસ્ટેજ કેટલો ઇઝ ઇક્વલ ટુ 150 આવશે. એના ઉપરથી યુનિટ ઇન્ટ્રોડ્યુસ મળે કે નોર્મલ વેસ્ટેજ તમને આપ્યો છે 1.5%. બે નંબર જુઓ, બે નંબર કે નોર્મલ વેસ્ટેજ 1.5% કોના? તો કે યુનિટ ઇન્ટ્રોડ્યુસ ના. તો યુનિટ ઇન્ટ્રોડ્યુસ કેટલા પરસન્ટ હોય કે 100%. તો જો નોર્મલ વેસ્ટેજ 150 યુનિટ હોય તો યુનિટ ઇન્ટ્રોડ્યુસ કેટલા ઇઝ ઇક્વલ ટુ 10000. બસ હવે અહીંથી એક્ઝામ્પલ શરૂ થાય. તો પ્રોસેસ A ની ડેબિટ સાઇડ 2 યુનિટ ઇન્ટ્રોડ્યુસ into bracket 25. 10 યુનિટના 250 છે એટલે 1 યુનિટના 25. યુનિટ 10000 એટલે અમાઉન્ટ 2,50,000. હવે ડેબિટ સાઇડ બે વસ્તુ આવશે, ટુ વેજીસ and to factory overhead.
ફેક્ટરી ઓવરહેડ એ 33.33% છે વેજીસ ના, તો વેજીસ હોય 100%, એટલે આનો રેશિયો કાઢો તો 3:1 આવો રેશિયો થાય. આ બે અમાઉન્ટ શોધવાની છે. ક્રેડિટ સાઇડ બાય નોર્મલ વેસ્ટેજ, એના યુનિટ આપણે શોધ્યા 150. આની સ્ક્રેપ વેલ્યુ તમને આપી છે 10 યુનિટના 100, 10 યુનિટના 100 હોય તો 1 યુનિટના કેટલા, એટલે કે 10 હોય, તમે 100 ડિવાઇડેડ બાય 10 કરો એટલે 10 રૂપીસ થાય, એટલે 1500. ક્રેડિટ સાઇડ બાય એબનોર્મલ વેસ્ટેજ, એની કોસ્ટ પર યુનિટ આપી છે 50, 4 નંબરમાં કૌંસમાં આપી છે, યુનિટ આપ્યા છે 100 એટલે 5000. અને આની જે પ્રોડક્ટ છે એ બી માં જાય એટલે બાય પ્રોસેસ બી અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ, યાદ રાખજો જેની એબનોર્મલ વેસ્ટેજ ની જે કોસ્ટ હોય એ જ આ પ્રોડક્શન ની હોય એટલે 50. આના યુનિટ કેટલા કે એના માટે ડેબિટ સાઇડ નું ટોટલ કરવાનું 10000, અને ક્રેડિટ સાઇડ જે યુનિટમાં ડિફરન્સ આવે એ યુનિટ હોય 9750 into 50 is equal to 4,87,500. ક્રેડિટ સાઇડ નું ટોટલ કરીએ તો ક્રેડિટ સાઇડ ટોટલ આવશે 4,94,000. ડેબિટ સાઇડ જે ડિફરન્સ આવે ને 3:1 પ્રમાણે ફાળવી દેવાનું, 1,83,000, 61,000. આ થઈ ગઈ પ્રોસેસ એ અકાઉન્ટ. હવે એબનોર્મલ વેસ્ટેજ બનાવીએ તો એબનોર્મલ વેસ્ટેજ પ્રોસેસ એ ની ક્રેડિટ સાઇડ છે, તો ડેબિટ સાઇડ લખાય પ્રોસેસ એ અકાઉન્ટ, યુનિટ 100, અમાઉન્ટ 5000. ક્રેડિટ સાઇડ થી આ યુનિટ તમારે વેચી દેવાના બાય બેંક અકાઉન્ટ. જેમ આ નોર્મલ વેસ્ટેજ 10 રૂપિયામાં વેચાય છે એમ આ એબનોર્મલ વેસ્ટેજ 10 રૂપિયામાં વેચાઈ જાય. યુનિટ આ 100 into 10 1000. ટોટલ ડેબિટ સાઇડ નું 100 5000, ક્રેડિટ સાઇડ 4000 ડિફરન્સ બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ into bracket loss. Process B account debit side to process A account 9,750 and 4,87,500. હવે ડેબિટ સાઇડ બે વસ્તુ મળશે, ટુ વેજીસ, ટુ ફેક્ટરી ઓવરહેડ, 3:1 આ પ્રમાણે. યાદ રાખજો પ્રોસેસ બી ની અંદર એબનોર્મલ વેસ્ટેજ કે ગેઇન કોઈ વસ્તુ નથી, એટલે ક્રેડિટ સાઇડ બે જ વસ્તુ લખાશે, બાય નોર્મલ વેસ્ટેજ અને પ્રોડક્શન. બાય નોર્મલ વેસ્ટેજ એની સેલિંગ પ્રાઇસ છે અહીંયા 10 યુનિટના 150, એટલે 1 યુનિટના 15 રૂપિયા થાય. 8% આ 9750 ના 8% લઈએ 780, and total amount 11,700. Credit side by process C account into bracket, આની કોસ્ટ છે પર યુનિટ 75, 6 નંબરમાં આપી છે. આના યુનિટ કેટલા તો એના માટે ડેબિટ સાઇડ નું ટોટલ કરવાનું 9750, અને ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે યુનિટમાં 8970, 8970. આ બંનેનું મલ્ટીપ્લિકેશન થાય 6,72,750. ક્રેડિટ સાઇડ નું ટોટલ આવે 6,84,450. અને ડેબિટ સાઇડ જે ડિફરન્સ આવે એને 3:1 પ્રમાણે ફાળવી દેવાનું,
એટલે 1,47,730 12.5 આવે એટલે એક વધારી દઈએ and 49,237.5 આવે એટલે એક ઘટાડી દઈએ. ઓકે, આ થઈ ગયું પ્રોસેસ બી અકાઉન્ટ. હવે બનાવીએ પ્રોસેસ સી અકાઉન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ ડેબિટ સાઇડ ટુ પ્રોસેસ બી અકાઉન્ટ unit 8,970 and 6,72,750. Debit side पे वस्तु wages into factory overhead ratio 3:1. Debit side હજી એક આવશે to abnormal gain into bracket. આની કોસ્ટ પર યુનિટ છે 100, 5 નંબરમાં કાઉન્સમાં કીધું છે. આના યુનિટ છે 60 અને 6000. આપણો 5 નંબરમાં છે. ક્રેડિટ સાઇડ બાય નોર્મલ વેસ્ટેજ. આની સેલિંગ પ્રાઇસ છે 50, 10 યુનિટના 500 એટલે 1 યુનિટના 50. આના પર્સન્ટેજ છે 10% એટલે 897. amount થાય 44,850 અને ક્રેડિટ સાઇડ બાય finished goods account into bracket આ કોસ્ટ 100 જે એબનોર્મલ વેસ્ટ ગેઇન ની હોય, વેસ્ટેજ ની હોય, એ એક્ચ્યુઅલ પ્રોડક્શન ની હોય. યુનિટ કેટલા તો એના માટે ડેબિટ સાઇડ નું પહેલા ટોટલ કરવાનું. યુનિટ નું ટોટલ થાય 9,030 અને ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે 8,133 into 100 એટલે 8,13,300. હવે ક્રેડિટ સાઇડ અમાઉન્ટ નું ટોટલ કરવાનું 8,58,150 8,58,150 અને ક્રેડિટ સાઇડ જે ડિફરન્સ આવે એને 3:1 પ્રમાણે ફાળવી દો એટલે 1,34,550 and 44,850. આ થઈ પ્રોસેસ સી અકાઉન્ટ. હવે એબનોર્મલ ગેઇન અકાઉન્ટ. પ્રોસેસ સી માં ડેબિટ સાઇડ છે તો એબનોર્મલ ગેઇન માં ક્રેડિટ સાઇડ by process C account unit 60 amount 6,000. debit side લખાશે to normal wastage account into bracket selling price 50 unit are 60 3,000 total 60 and 6,000. Debit side difference 3,000 to profit and loss account into bracket profit. Thank you very much, friends.